મિત્રો, મધ્ય એશિયામાં યુદ્ધના સાયરન ફરી એકવાર વાગી ચૂક્યા છે. આ સૈન્ય સંઘર્ષ જો વધુ વધશે તો મિડલ ઈસ્ટના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. તાજેતરમાં અમેરિકાએ ઈરાન પર અચાનક જ ભયાનક બોમ્બમારો કર્યો હતો. આ હુમલાના જવાબમાં ઈરાનની રેવોલ્યુશન્સ આર્મીએ અમેરિકાના 4 ઓવરસીઝ સૈન્ય મથકોને સંપૂર્ણ તબાહ કરી દીધા છે. ઈરાને ઇતિહાસમાં પહેલીવાર દરિયાની અંદર સબમરીનમાંથી મિસાઇલ ફાયર કરી છે. આ અદ્યતન ટેકનોલોજી જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. અમેરિકાના સંરક્ષણ મુખ્ય મથક પેન્ટાગોનમાં પણ આ આકસ્મિક પલટવારથી ભારે હડકંપ મચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે ઈરાને અમેરિકાના સૌથી એડવાન્સ અપાચે હેલિકોપ્ટરને હવામાં જ તોડી પાડ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના લશ્કરી કાર્યવાહીને અહીં રોકવાનું નથી. તેમણે મિલિટરી પાવરનો ઉલ્લેખ કરીને ઈરાન પર વધુ હુમલાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પનું આ આક્રમક વલણ વૈશ્વિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર ભારતીય રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ અને સાચી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, માત્ર 72 કલાક પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેમેરા સમક્ષ શાંતિ કરારની વાતો કરી રહ્યા હતા. તેઓ દાવો કરી રહ્યા હતા કે ઈરાન સાથેની ફાઇનલ ડીલ તૈયાર છે અને તેના પર ટૂંક સમયમાં જ હસ્તાક્ષર થશે. જે નેતા હંમેશા વૈશ્વિક શાંતિ અને નોબેલ પ્રાઇઝીસની ચર્ચા કરતા હતા, તેઓ અચાનક જ યુદ્ધની ભાષા બોલવા લાગ્યા છે. But they became friendly to me, very friendly, and they're close to Iran, and they worked, and they still are working on trying them to do what's right. But ટ્રમ્પ હવે મીડિયા પ્લેટફોર્મ પર આવીને ઈરાનને સંપૂર્ણ વિનાશની ધમકીઓ આપી રહ્યા છે. આ પલટાયેલા વલણથી આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં ભારે અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે. ટ્રમ્પે આગામી 48 કલાકમાં ઈરાનની સમગ્ર વીજળી વ્યવસ્થા અને મુખ્ય પાવર પ્લાન્ટને નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય એક શહેરને બીજા શહેર સાથે જોડતા તમામ મહત્વના પુલ અને હાઈવેને પણ તોડી પાડવામાં આવશે તેવી ધમકી આપી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ આ ઓપરેશન માટે સંપૂર્ણ મક્કમ છે અને બીજી તરફ ઈરાને આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય યુદ્ધ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકા સામાન્ય નાગરિકો માટેના પીવાના પાણીના મુખ્ય સોર્સ અને વોટર ટેન્કરને નિશાન બનાવી રહ્યું છે. આ ગંભીર કટોકટી વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડરે લશ્કરી કમાન્ડરો સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી છે. ઇઝરાયલ બાદ હવે અમેરિકાએ પણ ઈરાન પર સીધા હુમલા શરૂ કરી દીધા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ઇસ્લામિક સેના અને ટોચના લશ્કરી કમાન્ડરો સાથે એક હાઈ લેવલ બેઠક યોજી છે. આ મીટિંગ્સમાં નક્કી કરવામાં આવ્યું છે કે મધ્ય એશિયામાં આવેલા અમેરિકાના તમામ ઓવરસીઝ મિલિટરી બેઝીસને ટાર્ગેટ કરવામાં આવે. જો તમે મિડલ ઈસ્ટનો નકશો જોશો તો પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. જોર્ડન, કુવેત, બહેરીનમાં આવેલા અમેરિકાના નેવી અને એરફોર્સ બેઝ હવે ઈરાનના સીધા નિશાના પર છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ અમેરિકાના ફાયર જેટ્સ તૈનાત છે તે તમામ સ્થળોને પસંદ કરીને ધ્વસ્ત કરવામાં આવશે. આ આદેશના માત્ર 4 કલાકોની અંદર જ ઈરાને પોતાની સૌથી ઘાતક મિસાઇલોથી જોર્ડન અને ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. લશ્કરી સૂત્રોના અહેવાલો મુજબ જોર્ડનમાં આવેલા અમેરિકન એરબેઝના હેગર્સમાં પાર્ક કરેલા અદ્યતન F-35 ફાઇટર જેટ આ હુમલામાં ભારે ક્ષતિગ્રસ્ત થયા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ઈરાને કુવેત પર મિસાઇલો દાગી દીધી છે. જોકે કુવેત સરકારે દાવો કર્યો છે કે તેમણે ઈરાનની ઘણી મિસાઇલોને હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને ડિફ્યુઝ કરી દીધી છે. આ સૈન્ય કાર્યવાહીમાં સૌથી વધુ તબાહી બહેરીનમાં થઈ છે મિત્રો, જ્યાં અમેરિકાનું 5મું નૌકા સૈન્ય બેઝ આવેલું છે. આ યુદ્ધમાં અમેરિકાને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ઈરાને આકાશમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના સૌથી એડવાન્સ અને મિલિયન ડોલર્સની કિંમત MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું. આ હાઈટેક ડ્રોન
પાડવાના કારણે અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ, જે સમગ્ર મધ્ય એશિયાની મિલિટરી કામગીરી સંભાળે છે, તેમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સેન્ટ્રલ કમાન્ડના અધિકારીઓ હવે એ વાતથી પરેશાન છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ આટલી સચોટ રીતે અમેરિકાના ટોપ સિક્રેટ ડ્રોનને કેવી રીતે ટાર્ગેટ કરી રહી છે. હવે મોટો સવાલ ઉભો એ થાય છે કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે પીસ ડીલ માટે છેલ્લા 2 મહિનાથી સખત મહેનત કરી રહ્યા હતા તેને કચરા પેટીમાં નાખી દીધા છે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જો અમેરિકા આ જંગને એક નવા સ્તરે અને મોટા સ્કેલ પર લઈ જશે તો શું આ યુદ્ધમાં હવે રશિયા પણ ઈરાનની વહારે સત્તાવાર રીતે જોડાશે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સૈન્ય સંઘર્ષમાં ચીનની અદ્યતન ટેકનોલોજી પણ ખુલ્લેઆમ સામે આવી રહી છે, જેનો પુરાવો ઈરાન દ્વારા દરિયામાં સબમરીનથી થઈ રહેલા મિસાઇલ હુમલા છે. આ પ્રકારની અંડર વોટર ટેકનોલોજી અત્યાર સુધી માત્ર અમેરિકા અને જૂજ દેશો પાસે જ હતી. આ ઉપરાંત ઈરાને આ હુમલામાં પોતાની સૌથી અત્યાધુનિક ખૈબર સિકન મિસાઇલનો ઉપયોગ કર્યો છે. આ મિસાઇલ સામાન્ય મિસાઇલ કરતા બમણી સ્પીડ અને બમણો બારૂદ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આ મિસાઇલ ઇઝરાયલના હાઇફા શહેર પર પડી ત્યારે ત્યાં ભૂકંપ જેવી તીવ્ર ધ્રુજારી અનુભવાઈ હતી. જો ઈરાન આ જ રીતે ગતિથી જવાબી હુમલા ચાલુ રાખશે તો વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા પર તેની ભયાનક અસરો પડશે. મિત્રો, પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અમેરિકાના આ આક્રમક પગલાથી આખું મિડલ ઈસ્ટ હવે સળગી રહ્યું છે. મધ્ય એશિયાની આ જંગ માત્ર એક લશ્કરી સંઘર્ષ નથી, પરંતુ તે ખૂબ જ ઝડપથી એક મોટા મહાયુદ્ધમાં ફેરવાઈ રહી છે. આ યુદ્ધની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડવાની છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસ સંકટની એક નવી મુશ્કેલી શરૂ થઈ ચૂકી છે. ઈરાન સમર્થિત યમનના હુતી બળવાખોરોએ સત્તાવાર નિવેદન બહાર પાડીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે. હુતી સંગઠનનું કહેવું છે કે જો અમેરિકાએ ઈરાન પર લશ્કરી હુમલા બંધ ન કર્યા તો તેઓ રેડ સી એટલે કે લાલ સમુદ્રમાંથી પસાર થતો તમામ કોમર્શિયલ રૂટ સંપૂર્ણપણે બ્લોક કરી દેશે. હાલમાં જ આ દંગદિલીના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો 25% સપ્લાય ખોરવાઈ ગયો છે. જો આ રૂટ સંપૂર્ણ બંધ થશે તો દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ, એલપીજી, એલ્યુમિનિયમ અને યુરિયાની સપ્લાય ચેન 40% સુધી ઠપ થઈ જશે. આ સ્થિતિ કેટલી ભયાનક હોઈ શકે છે તેની કલ્પના સરળતાથી કરી શકાય નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વખતે ગણતરીમાં બહુ મોટી ભૂલ કરી બેઠા છે. તેમણે ઉતાવળમાં એવા નિર્ણયો લીધા છે જેનાથી અમેરિકા પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. વાસ્તવમાં પાકિસ્તાન, કતાર અને તુર્કીની મધ્યસ્થતાથી અમેરિકા અને ઈરાન વચ્ચે પીસ ડીલ લગભગ ફાઇનલ થઈ ચૂકી હતી. ન્યુક્લિયર મુદ્દા પર પણ ટ્રમ્પની શરતો અનુસાર ઈરાન 20 વર્ષના બદલે 15 વર્ષ સુધી યુરેનિયમ અટકાવવા માટે સંમત થઈ ગયું હતું. પરંતુ આ દરમિયાન ઇઝરાયેલે બેરૂત પર ભયાનક બોમ્બારો કર્યો અને ટ્રમ્પ પોતાના સહયોગી દેશ ઇઝરાયેલને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા. આ લશ્કરી અંધાધૂની વચ્ચે અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર ક્રોસ ફાયરની ઝપેટમાં આવી ગયું અને ઈરાને તેને તોડી પાડ્યું. આ ઘટના બાદ ટ્રમ્પે પોતાની રાજકીય શાખ બચાવવા માટે ઈરાન પર વળતો હુમલો કરવો પડ્યો, જેનાથી અમેરિકા સીધું જ યુદ્ધના મેદાનમાં આવી ગયું. ઈરાન પણ કદાચ આજ તકની રાહ જોતું હતું, જેથી દુનિયા સામે સાબિત કરી શકે કે તેની સૈન્ય તાકાત નબળી નથી પડી. જો અમેરિકાના સૌથી કિંમતી મિલિટરી હેલિકોપ્ટર પર ડ્રોન એટેક કરીને તેને તોડી શકતું હોત તો તે અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની ડિપ્લોમેટિક પ્રતિષ્ઠા માટે બહુ મોટો ફટકો છે. ઈરાનનો આત્મવિશ્વાસ અત્યારે એટલો મજબૂત છે કે હુમલા બાદ તેમણે કોઈ બહાનાબાજી ન કરી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને સવાલો કર્યો છે કે તેમનું અત્યાધુનિક સૈન્ય હેલિકોપ્ટર સ્ટેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાની એરસ્પેસમાં શું કરી રહ્યું હતું. ઈરાન આ યુદ્ધમાં બિલકુલ પીછેહટ કરવાના મૂડમાં નથી મિત્રો, અને મિડલ ઈસ્ટમાં એક ભયાનક યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. આ પરિસ્થિતિ જોતા એવા પણ સંકેતો મળી રહ્યા છે કે ઈરાન હવે ખૂબ જ ટૂંક સમયમાં પોતાની પરમાણુ ટેસ્ટ કરીને સત્તાવાર ન્યુક્લિયર પાવર
બનાવવાની દિશામાં આગળ વધી શકે છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ સમયે ઘરેલું રાજકારણનું મોટું દબાણ છે. અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ યોજવાની છે. તાજેતરમાં ન્યુયોર્કમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ ટ્રમ્પની નીતિઓને ખુલ્લેઆમ વિરોધ કરીને અને હુડિંગ કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય વિવાદના કારણે અમેરિકામાં ટ્રમ્પની રાજકીય શાખ દાવ પર લાગી છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી સાથે સાથે ટ્રમ્પની પોતાની રિપબ્લિક પાર્ટીના કેટલાક સાંસદો પણ આ યુદ્ધની નીતિનો સખત વિરોધ કરી રહ્યા છે. આ જ કારણ કે ટ્રમ્પ પોતાની પકડ મજબૂત રાખવા માટે ઈરાનના મિલિટરી હેડક્વાર્ટર અથવા કમાન્ડરો પર મોટા હુમલાઓની યોજના બનાવી રહ્યા છે. આ વૈશ્વિક કટોકટીમાં માત્ર ઈરાન એકલું નથી મિત્રો, પરંતુ પડદા પાછળ રશિયા અને ચીન પણ સંપૂર્ણ સાથે તૈયાર છે. ઈરાનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુરોપ સાથે લશ્કરી સંઘર્ષ હવે અનિવાર્ય બની ગયો છે. આ નિવેદન સાબિત કરે છે કે વૈશ્વિક સુપર પાવર અત્યારે બે મોટા જૂથમાં વહેંચાઈ ગયા છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયલ છે, તો બીજી તરફ રશિયા, ચીન અને ઈરાનનું મજબૂત સૈન્ય ગઠબંધન છે. 2 દિવસ પહેલા જ ઈરાનની ઇસ્લામિક સેનાના પ્રમુખે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે જો આ જંગ ફરી શરૂ થશે તો તેઓ ઇઝરાયલનું અસ્તિત્વ નકશામાંથી મિટાવી દેશે. ઈરાને પોતાની સૌથી એડવાન્સ ખૈબર સિકન મિસાઇલથી ઇઝરાયલના હાઇફા પોર્ટ પર જે હુમલો કર્યો છે તે માત્ર એક ટ્રેલર હતું. ઇઝરાયલના નાગરિકો ભલે સુરક્ષા માટે બંકરોમાં આશરો લેતા હોય, પરંતુ ઈરાનની આ નવી ગાઇડેડ મિસાઇલો બંકર બસ્ટર ટેકનોલોજીથી સજ્જ છે. એટલે કે બંકરમાં જઈને પણ તબાહી મચાવી શકે છે. ઈરાનનો આરોપ છે કે ઇઝરાયલે તેમના દેશમાં હુમલા કરીને નિર્દોષ નાગરિકો અને બાળકોના જીવ લીધા છે. તેથી હવે તેઓ પણ તેલ અવીવના વ્યસ્ત વિસ્તારોને નિશાન બનાવવાની ક્ષમતા રાખે છે. હકીકતમાં સીઝ ફાયરના છેલ્લા 2 મહિના દરમિયાન ઈરાને ઇઝરાયલ અને ચીનની મદદથી પોતાની સૈન્ય ક્ષમતા અને મિસાઇલ સ્ટોક ફરીથી મજબૂત કરી લીધો છે. ઈરાન આગામી 6 મહિના સુધી સતત હાઈટેક યુદ્ધ લડી શકે તેટલો સૈન્ય સપ્લાય ધરાવે છે. ટૂંકમાં જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો પશ્ચિમી દેશો માટે મિડલ ઇસ્ટમાં ટકી રહેવું અત્યંત મુશ્કેલ બની જશે. આ યુદ્ધને લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. અને એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.